સૌથી મોટા અને મહત્વના સમાચાર જૂનાગઢથી, કારણ કે જૂનાગઢમાં ભવનાથ અંબાજી મંદિરનો વિવાદ હવે વકર્યો છે। મંદિરની ગાદી માટે સંતો વચ્ચે રાજકારણ શરૂ થઈ ગયું। મંદિરમાં પદ માટે સાધુ સંતો વચ્ચે લડાઈ શરૂ થઈ છે। રાજકીય અખાડો બની ગયું ભવનાથ અંબાજી મંદિર। ભૂતનાથના મહંત મહેશ ગીરીએ સનસનાટીભર્યો આરોપ લગાવ્યો છે અને જાહેર કર્યો છે પુરાવો। પંચદશનામ જૂના અખાડાનો પત્ર। હરિગીરીએ મહંત બનવા 8 કરોડની લાંચ આપ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। નેતાઓ અને 2 કલેક્ટરના નામનો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે। અખાડામાંથી પણ રૂપિયાની હેરફેર થયો હોવાનો મહેશ ગીરી બાપુએ આરોપ લગાવ્યો। હરિગીરીએ સાધુ સંતોને ભડકાવ્યાનો ગંભીર આરોપ તેમણે લગાવ્યો છે। સાથે એ પણ ઉમેર્યું કે હરિગીરીએ અખાડાની આબરૂને બટ્ટો લગાવ્યો। હવે બહુ થયું, હવે પાપનો ઘડો ભરાઈ ગયો છે। હરિગીરી તાત્કાલિક ભવનાથ અને ગિરનાર છોડે। ભવનાથ નહીં છોડે તો એકે એક કરતૂત ઉઘાડી પાડીશ। जूना अखाड़े का लेटर पैड है ये। मैं आप सभी मीडिया वालों को इसकी व्हाट्सएप पे कॉपी भी भेज दूंगा। जहां बताना है वहां पर यह भी बताऊंगा कि ये क्या है क्या नहीं, पर इसकी कॉपी आपको मिलेगी। इसमें आप देख सकते हैं बहुत अच्छे से। मैं फिर से एक बार मीडिया को दिखाना चाहूंगा कि आप इसको देख लें। मैं आपको कॉपी भी भेज दूंगा। अब इसमें जो लिखा है उसको सुनिए। महंत हरिगिरी गुरु श्री दत्तात्रेय गिरी महाराज जूनागढ़ के गिरनार तलहटी में भवनाथ मंदिर में अखिल भारतीय अखाड़ा परिषद का सचिव पद पर हूं। भवनाथ मंदिर को अखाड़ा में शामिल करने हेतु मैं कुछ समय से मेरे अपने नाम जो कलेक्टर साहब और मंडलेश्वर विश्वंबर भारती जी महाराज, इंद्र भारती बापू, महादेव गिरी बापू, शिव धूना वाले बापू एवं मुक्तानंद गिरी बापू, श्रीमंत सिद्धेश्वर गिरी एवं श्री श्री शैलजा देवी पुनीताचार्य जी, श्री जयश्रीकानंद गिरी, और ये सब मिलकर के भवनाथ मंदिर का भोगवटा यानी कि मालिकी हक मुझे सौंपने के लिए सहयोग दिया। मैं अपने पास से धनराशि उनको दिया और कायमी हुक्म यानी कि हमेशा का कायमी हुक्म कलेक्टर साहब जूनागढ़ को कर देंगे। हमें हमारे नाम से यह भवनाथ मंदिर मेरे मालिकी का हो जाएगा। राशि पाने वाले की नामावली। अब इसमें पहला नाम आपने जिनका लिखा, आपके इसमें सिग्नेचर है, अखाड़े का इसमें सिक्का है। अब इसमें कई और नाम भी है, जैसे शैलजा देवी पुनीताचार्य जी 25 लाख 15 लाख रुपए, शिव दुना वाले महंत 15 लाख रुपए, मुक्तानंद गिरी बापू 15 लाख 25 लाख रुपए, महादेव गिरी अवधूताश्रम 25 लाख रुपए, सिद्धेश्वर गिरी 25 लाख रुपए, इंद्र भारती महाराज 25 लाख रुपए, विश्वंबर भारती महाराज 50 लाख रुपए। ये सब क्या है? क्या है ये सब? सत्य बताना पड़ेगा। या तो कह दो ये झूठ है, नहीं तो ये कहां है, ये क्या है, ये सब आपको बताना पड़ेगा। क्या आपने अखाड़े से ये पत्र दिखा करके पैसे उठवा लिए अखाड़े से? क्या क्या हो रहा है ये अब मुझे लगता है कि पाप का घड़ा भर चुका है। ओम नमो नारायण। અમારી સાથે જોડાઈ ગયા છે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય। ધર્મેશ, અહીં મહેશ ગીરી બાપુએ જે ગંભીર આરોપ લગાવ્યા છે, એક તરફ જોવા જઈએ તો ખૂબ ગંભીર છે, કારણ કે જ્યાં સાધુત્વની વાત આવે, વૈરાગની વાત હોય, ત્યાં કરોડોની હેરાફેરીની વાત થઈ રહી છે। આ આરોપો પાછળની સચ્ચાઈ શું? અમિતા, આધ્યાત્મિક અને છોટે ઘાસી ગણાતી જૂનાગઢ નગરીમાં શું થવા બેઠું છે? આમ તો અમિતા, પરિક્રમાના પ્રારંભથી જ સાધુ સંતોમાં 2 તડા થયા હતા। ગિરનારી સાધુઓમાં પરિક્રમાનો પ્રારંભ ક્યાંથી થાય ત્યારથી તડા થયા હતા, પણ પછી જ્યારે તનસુખગીરી બાપુ એટલે અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા અને એની સમાધિ વખતે જે ઝઘડો શરૂ થયો છે, એ જેને કહેવાય કે સાંસારિક જીવનમાં પણ જળ જમીનને કજિયાના જોરું એ કજિયાના છોરું એ કહી શકાય છે। પણ આ તો આધ્યાત્મિક જેણે આખો સંસાર તજી દીધો છે, ત્યાં ફરી આ પુનરાવર્તન અને જેમ પક્ષોની લેતી દેતીમાં આક્ષેપો થાય કે આ પક્ષમાંથી આ પક્ષમાં આવ્યો હોય તો આટલા દીધા, એવો આ મોટો આક્ષેપ અત્યારે મહેશ ગીરી એટલે દિલ્હીના પૂર્વ ભાજપના સાંસદ અને ભૂતનાથ અને દત્તાત્રેય મંદિરના મહંતે કરતા સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે। મહેશ ગીરી બાપુએ એક પત્ર બતાવ્યો છે, જૂના અખાડાનો છે। જૂના અખાડાના તાબા હેઠળ આ ભવનાથ મંદિર છે, ગિરનારના સાનિધ્યમાં આવ્યું છે, ગિરનાર સમીપ આવ્યું છે,
ત્યાંના એ હરિગીરી બાપુ પર જે આક્ષેપ કર્યો છે એમાં જેને કહી શકાય પાર્ટી ફંડથી માંડીને જે સાધુ સંતો છે એના પણ નામ લખ્યા છે. જોવાનું એ છે કે હરિગીરી બાપુ સહિત ઉપર જે આક્ષેપ કર્યો છે એનો હજી સુધી વળતો જવાબ નથી મળ્યો. પણ જોવાનું એ રહે છે કે કરોડો રૂપિયાની 8 કરોડ જેવી માતબર રકમની વેચણીનો જો આક્ષેપ હોય તો એ સંત સમાજ અને સાધુ સનાતન માટે પણ એક મોટો પડકારરૂપ છે કે આ જે લડાઈ છે હવે આરપારની થઈ એવું લાગી રહ્યું છે. કારણ કે જ્યારે પરિક્રમા શરૂ થવાની હતી ત્યારે પરિક્રમાના ગેટને લઈને ક્યાંથી પ્રારંભ થયો ત્યાંથી જ વાંધો થયો હતો અને ત્યારે પણ મહેશગીરી અને સહિત એમના જે સમર્થકો સંતો છે એમણે પરિક્રમા જે ઉદ્ઘાટન કર્યું, જે ખુલ્લી મુકાઈ પરિક્રમા એનો બહિષ્કાર કર્યો હતો અને ત્યારથી જ આ તડા શરૂ થયા છે. અને એમાં એક આદરપાત્ર નામ એવા બ્રહ્મલીન જ્યારે તનસુખગીરી બાપુ નિધન પામ્યા, દેવલોક પામ્યા છે, ત્યારે એની ગાદી પછીનો જે વારસાઈ વાત અને કરોડો રૂપિયાની જે લેટર બહાર પડ્યો છે, આ લેટર બોમ્બ સંત સમાજમાં અને ગિરનારી સાધુ મંડળમાં અત્યારે બહુ ચકચારી બન્યો છે. હજી સુધી વળતો પ્રહાર થયો નથી. પણ મહેશગીરીએ એક મોટી વાત કરી છે અને આપણી સાથે જુનાગઢના વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિત જોડાયા છે. ધીરુભાઈ, જુનાગઢમાં આ શું થવા બેઠું છે? અગાઉ ભારતી બાપુના સરખેજ આશ્રમનો વિવાદ ખૂબ ચર્ચિત રહ્યો અને એ પત્યા પછી હવે તો જેમ પક્ષીય રાજકારણ હોય એ રીતે સંત સમાજ, ગિરનારી સંત સમાજમાં તડા અને હવે તો મહેશગીરી બાપુએ મોટા આક્ષેપ કર્યા છે કે જેને કહી શકાય કે સાધુ સંતોને પણ રૂપિયાની લેતી દેતી સાથે ગાદી મળી છે. આપ શું કહેશો? ધર્મેશભાઈ, તમે બહુ સાચી વાત કરો છો. સાધુ એક વરિષ્ઠ સંત છે, એક ઉત્તમ સમાજ સેવક છે. ધર્મને લઈને ચાલનારા સાધુઓ જયારે આવી વાત કરતા હોય ને એ વાત સમાજ માટે તો ખૂબ નુકસાન કરતા છે, પણ એક શ્રદ્ધાના વિષય માટે પણ ઠેસ પહોંચાડે એવી વાત છે. ભવનાથ ક્ષેત્રની અંદર આવો વિવાદ થયો એ વધુ પડતી દુઃખજનક વાત એટલા માટે કહેવી પડે કે કોઈ સંપત્તિ માટે સાધુ એકબીજા માટે ઝઘડતા હોય એ વાત ખૂબ દુઃખજનક છે. મારે વધારે વાત એ કરવાની છે કે ક્યાંક કોક જગ્યાએ ભવનાથની અંદર પૂજ્ય ગોપાલન બાપુની યાદ અત્યારે આવે છે. ગિરનાર મંડળ ભવનાથમાં હતું એ દરમિયાન પૂજ્ય બાપુની એ સ્થિતિ ઉપર કંટ્રોલ હતો. અત્યારે કોઈ એવા સાધુ નથી કે જે સાધુઓનો આ બધી પરિસ્થિતિ ઉપર કંટ્રોલ હોય. કોઈ વરિષ્ઠ સાધુ આ ઝઘડતા સાધુઓને અટકાવી શકતા નથી, રૂપજાવ કરી શકતા નથી. બંને સાધુઓએ ક્યાંક અટકવું પડશે, નહીં તો ગરિમા, ધર્મની ગરિમા ઝંખવાશે, ગિરનાર મંડળની પવિત્રતા ઝંખવાશે. જી ધીરુભાઈ, એક બીજું પૂછવાનું એ થાય કે જ્યારે સનાતન ધર્મ ઉપર આવે ત્યારે ગિરનારી સંતો એક થઈને મધ્યસ્થી થવા આખા ભારતમાં મદદરૂપ થતા હોય છે. એવા આપણા ચિત્રો જોયા છે, દ્રશ્યો જોયા છે, વિઝ્યુઅલ જોયા છે અને ફોટા પણ જોયા છે. પરંતુ આજે તો એવું થયું કે સાધુ સંતો કહે છે કે આમને હું ગાદી છોડાવી દઈશ, પછી જ ત્યાં જઈશ. આ આરપારની લડાઈ તમને શું લાગે છે કે આ છેલ્લા પરિક્રમાના પ્રારંભથી જ વકરી હોય એવું નથી લાગતું? ના, એવું નથી ધર્મેશભાઈ. હું વર્ષોથી પત્રકારત્વ કરું છું. શિવરાત્રી મેળો અને પરિક્રમાઓ મેં બહુ રિપોર્ટિંગ કર્યું છે. આ મૂળ પ્રશ્ન ગાદી હડપવાનો પ્રશ્ન છે, જે વર્ષોથી ચાલતી લડાઈ છે. આપ ભારતી બાપુની વાત કરો છો. ભારતી બાપુના સમયમાં ભારતી બાપુ જેવા વરિષ્ઠ સંતો હતા ત્યારે હજી પ્રભાવ થોડો કંટ્રોલમાં હતો. ગોપાલનજી હતા ત્યાં સુધી હતો. મૂળ વાત એ છે કે અત્યારે ધર્મને જાળવીને સનાતન પરંપરાને જાળવવાની લડાઈ નથી. આ લડાઈ ગાદી હડપવાની લડાઈ છે. જી ચોક્કસ ધીરુભાઈ આપણી સાથે જોડાયા અમિતા અને ચોક્કસ કીધું કે આ ગાદી હડપવાની લડાઈ છે. પણ હવે જે કહી શકાય કે ભવનાથના મહંત હરિગીરી બાપુ અને ભૂતનાથના અને દત્તાત્રેયના મહંત અને પૂર્વ સાંસદ ભાજપના મહેશગીરી બાપુ વચ્ચે આરપારની લડાઈમાં હવે નાણાકીય વ્યવહારના આક્ષેપો જે થયા છે, જે લેટર બોમ્બ થયો છે, એને કારણે સંત સમાજમાં એક આઘાતજનક લાગણી પણ છે અને લોકો પણ અત્યારે ચર્ચાનો વિષય બોલે છે કે આ ગિરનારની ગાદીઓમાં આવું છે, મિલકતો માટે ઝઘડો છે, એ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. જી ધર્મેશ, આભાર આપનો. જે અત્યારની આ સ્થિતિ બની છે તેના પર વિશ્લેષણ કરવા બદલ. હવે સવાલ એ થઈ રહ્યો છે કે સાધુ અને સંતો તો સાધના અને તપસ્યામાં રત રહેતા હોય છે, પરંતુ સત્તા માટેની આ દોટ કેટલી શોભે તેમને?